हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું શાહી દમ આલુ। સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થયા બાદ બેબી પટેટો છાલ સાથે ડીપ ફ્રાય કરવા મૂકીશું। બેબી પટેટોને ફ્રાય થવા દઈશું। થોડા બ્રાઉન થયા બાદ કાઢી લઈશું। ત્યારબાદ બેબી પટેટોને ચારે બાજુથી પ્રિક કરી લઈશું। કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું। ત્યારબાદ એક મોટી ઇલાયચી અને 2 તજના ટુકડા નાખીશું। ત્યારબાદ એમાં 2 ડુંગળી, 8 થી 10 લસણ અને આદુની પેસ્ટ બનાવીને નાખીશું। પેસ્ટને ફ્રાય કરી લઈશું। 5 મિનિટ સુધી ઢાંકણ લગાડીને કૂક થવા દઈશું। ત્યારબાદ એમાં 1 કપ ટામેટાની પ્યુરી નાખીને મિક્સ કરી લઈશું। ઢાંકણ લગાડીને 5 મિનિટ સુધી કૂક થવા દઈશું। ત્યારબાદ એમાં 1/4 હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને 1/2 ટીસ્પૂન વરિયાળીનો પાવડર નાખીને મસાલો મિક્સ કરી લઈશું। મસાલાને 2 મિનિટ સુધી ઢાંકણ લગાડીને કૂક થવા દઈશું। હવે આ મસાલામાં 1/4 કપ કાજુની પેસ્ટ અને 1/4 કપ દહીં નાખીશું। ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં ફ્રાય કરેલા બેબી પટેટો નાખી દઈશું। મસાલો અને પટેટોને મિક્સ કરીને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। ત્યારબાદ ઢાંકણ લગાડીને પટેટોને કૂક થવા દઈશું। શાહી દમ આલુ ગરમા ગરમ પરોઠા સાથે સર્વ કરીશું।